પાકિસ્તાનથી લઈને પહેલગામ સુધી, આ સાથે સાથે તમારા ગામ સુધી આજના દિવસમાં 10 એવી મોટી ઘટનાઓ બની છે જે તમારે જાણવી જરૂરી છે. અને શરૂઆત આપણે પીએમ મોદીથી કરીએ તો પીએમ મોદીએ આજે રાજસ્થાનના બિકાનેરમાં એક જાહેર સભાને સંબોધતા એવું કહ્યું હતું કે અત્યારે મોદીના શરીરમાં લોહી નહીં પરંતુ ગરમ સિંદૂર વહે છે. સાથે એમને એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન એક વાત ભૂલી ગયું છે કે ભારત માતાના સેવક મોદી ભારતમાં છાતી ફુલાવીને ઊભા છે. મોદીનું મન ઠંડુ છે, ઠંડુ રાખે છે, પરંતુ મોદીનું લોહી ગરમ છે અને હવે મોદીની નસોમાં લોહી નહીં પરંતુ ગરમ સિંદૂર વહે છે. ઓપરેશન સિંદૂર ન્યાયનું એક નવું સ્વરૂપ છે અને આ ભારતનું પણ નવું સ્વરૂપ છે. પહેલા ઘરમાં ઘૂસીને હુમલો કર્યો અને હવે સીધો જ આતંકવાદીની છાતી પર હુમલો કર્યો છે. સાથે એમને એમ પણ કહ્યું કે 22 એપ્રિલનો જે હુમલો છે તેનો જે આપણે બદલો છે એ 22 મિનિટની અંદર ઓપરેશન સિંદૂર દ્વારા લઈ લીધો છે. આજે અમૃત ભારત રેલવે યોજના અંતર્ગત લગભગ પુનઃ વિકસિત થયેલા 103 રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશભરમાં 1300 થી વધુ રેલવે સ્ટેશનને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવાનો છે, જેમાં ગુજરાત સહિત આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના વિવિધ સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ ગુજરાતના 18 રેલવે સ્ટેશનોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. મોરબી, હાપા, ઓખા, મીઠાપુર, મહુવા, જામજોધપુર, લીંબડી, ડાકોર સહિતના સ્ટેશનોનું કાયાકલ્પ થયું છે. મહત્વની વાત એ છે કે આ વખતે દેશનો નામના એક નવા રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેના ઉપર લગભગ 1100 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. આખા ભારત સહિત ગુજરાતમાં પણ કોરોનાના કેસ ધીરે ધીરે વધી રહ્યા છે અને આજે ગુજરાતમાં 2 નવા કોરોનાના કેસ આવ્યા છે અને આ સાથે જ જે એક્ટિવ કેસ છે તેની સંખ્યા 9 ની પાર પહોંચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદમાં 20 વર્ષની યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે અને અત્યારે તે હોસ્પિટલમાં દાખલ છે. તો બીજો કેસ રાજકોટમાંથી આવ્યો છે, જ્યાં એક 43 વર્ષના પુરુષને કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને હાલ તેમને અત્યારે હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, ભારત સહિત બીજા દેશોના પણ અત્યારે કોરોનાના જે કેસ છે એ ધીરે ધીરે વધી રહ્યા છે અને આ સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ગુજરાત ઉપર નવું સંકટ આવી રહ્યું છે, એટલે કે વાવાઝોડાનું સંકટ ટોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાત દ્વારા આપણને અલગ અલગ રીતે જાણકારી અપાઈ રહી છે, પરંતુ મહત્વનું છે કે મુંબઈ પાસે સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. જો એ વધારે એક્ટિવ થશે અને સિસ્ટમ આગળ વધશે તો બની શકે કે આગળના સમયમાં વાવાઝોડાનું પણ સ્વરૂપ ધારણ કરશે. જો વાવાઝોડું બનશે તેનું નામ શક્તિ રાખવામાં આવશે અને તે ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે કે નહીં એના ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. આ સાથે જ અત્યારે હાલ 2 થી 4 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અથવા તો અમુક જગ્યાઓ પર પવન પણ ફૂંકાઈ શકે છે. ગુજરાત સહિત અત્યારે આખા દેશમાં વરસાદી માહોલ જામ્યો છે અને ખાસ કરીને ગઈકાલે દિલ્હી એનસીઆરમાં મિની વાવાઝોડું આવ્યું હતું અને આ જ કારણે દિલ્હી એનસીઆરમાં કુલ 9 લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આટલું જ નહીં, દિલ્હીથી શ્રીનગર જતી ફ્લાઇટને પણ અચાનક હવામાન બદલતા નુકસાન પહોંચ્યું હતું અને એરક્રાફ્ટનો આગળનો ભાગ પણ તૂટી ગયો હતો. જો કે મુસાફરોને સેફ લેન્ડિંગ કરાવ્યું હતું અને કોઈને પણ કોઈ ઈજા નથી પહોંચી. આટલું જ નહીં, આ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને આ સાથે સાથે જ જે દક્ષિણના જેટલા પણ રાજ્યો છે ત્યાં અત્યારે ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે મહેસાણાના ફીચડી ગામે એક અજીબ ઘટના બની, જ્યાં એક સમૂહ લગ્ન હતા, જ્યાં લગભગ 24 નવ દંપતી લગ્ન કરવાના હતા, પરંતુ એમાંથી 6 નવ દંપતી હતા એ એમની ઉંમર 18 વર્ષ કરતા પણ ઓછી હતી, એટલે કે બાળ લગ્ન થવા જઈ રહ્યા હતા. જો કે મહત્વની વાત હતા કે અચાનક જ અધિકારીઓ પહોંચ્યા હતા અને આ લગ્નને અટકાવી નાખ્યા હતા. આ સાથે જ સમૂહ લગ્નના આયોજકો પાસેથી બાળકોની ઉંમર પરિપક્વ ન થાય ત્યાં સુધી યુગલોના લગ્ન ન કરવાની બાંહેધરી પણ લીધી હતી. જો કે મહત્વનું છે કે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાંથી પણ બાળ લગ્નના કેસ સામે આવી રહ્યા છે. આજે વડોદરાના એકતાનગરમાં જે ભગવાન રામનું મંદિર હતું ત્યાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. ઇરફાન નામના યુવકે મંદિરમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને ભગવાન રામનો ફોટો પણ નીચે ફેંકી દીધો હતો. આટલું જ નહીં, પૂજારી અને તેની માતા સાથે પણ મારામારી કરી હતી. આ ઘટનાએ શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. સલમાન ખાનની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી છે. 2 દિવસમાં 2 અજાણ્યા લોકોએ સલમાન ખાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલા 20 મેના રોજ એક વ્યક્તિએ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેને સુરક્ષા ગાર્ડે પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો. બીજા દિવસે એક મહિલાએ પણ સલમાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ગુરુવારે સવારે મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી. એ દિવસે એક અજાણ્યા વ્યક્તિએ ગેલેક્સી એપાર્ટમેન્ટના આસપાસ ફરતા પણ જોવા મળ્યો હતો. મુંબઈ પોલીસે બંને ઘટનાઓની પુષ્ટિ કરી છે. જો કે યુવક અને મહિલાએ સુરક્ષા તોડીને ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, તે ઘટના ક્યારે બની તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. સલમાન ખાનને અગાઉ પણ અનેક વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે અને લોરેન્સ બિશ્નોઈના ગેંગના આદેશ પર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર પણ થયો હતો. આને ધ્યાનમાં રાખતા સલમાનની સુરક્ષા માટે હવે વધારે કડક પગલાં લેવાયા છે અને બની શકે કે આગળના સમયમાં જે સુરક્ષા એને પણ વધારી નાખવામાં આવે. આ આતંકવાદીઓ હવે પાકિસ્તાનમાં રહેતા હશે તો ત્યાં જ જઈને અમે તેને મારશું ને, આવી વાત કહી છે આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે.
હાલ તેઓ નેધરલેન્ડ છે અને ત્યાં તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. આ ઓપરેશનનો સંદેશ એ હતો કે જો 22 એપ્રિલે ભારત પર જેવો હુમલો થયો એવો ફરી થશે તો અમે પણ એવો જ જવાબ આપીશું. અને જો હવે આતંકવાદી હુમલો થશે તો અમે પણ પાકિસ્તાનમાં જેટલા પણ આતંકવાદી હશે તેનો ખાત્મો કરી નાખશું. એટલા માટે આ જે ઓપરેશન છે એ હજુ પણ ચાલુ છે. જો કે હાલ બંને દેશે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી ન કરવા પર સંમત થયા છે અને હાલ યુદ્ધ વિરામ છે. સાથે એમને એમ પણ કહ્યું કે જે અગાઉની સરકાર હતી એમની એવી નીતિ નથી, પરંતુ અમારી નીતિ સ્પષ્ટ છે કે જો અમારા પર આતંકવાદી હુમલો થશે તો અમે કોઈ પણ આતંકવાદીને નહીં છોડીએ. વિદેશ મંત્રી એસ જયશંકરનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. જયશંકરે કહ્યું છે કે અમેરિકા જ નહીં બીજા ઘણા દેશ છે કે જે ઓપરેશન સિંધુ દરમિયાન ભારત સાથે સંપર્ક સાધી રહ્યા હતા. આ નિવેદન એવા સમયે સામે આવેલું છે કે જ્યારે અમેરિકાએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે તેમણે સીઝ ફાયર કરાવ્યું છે. જયશંકરે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે ભારતે અમેરિકા સહિત દરેક દેશને કહ્યું હતું કે પાકિસ્તાન સીઝ ફાયર ઈચ્છે છે તો તેને ભારત સાથે સીધી વાત કરવી પડશે. 10 મેના દિવસે પાકિસ્તાની સેનાએ સંદેશ મોકલ્યો હતો કે તેઓ ગોળીબાર બંધ કરવા તૈયાર છે. જયશંકરે વધુમાં કહ્યું હતું કે અહીં મારો કહેવાનો અર્થ એ છે કે જેડી વેન્સે વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી, વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ મારી સાથે વાત કરી હતી, તેઓ પાકિસ્તાનની સાથે પણ વાત કરી રહ્યા હતા. અમેરિકા એકલું નહોતું, અનેક બીજા દેશો પણ સાથે હતા. જ્યારે દેશ સંકટમાં હોય ત્યારે અન્ય દેશ સંપર્ક સાથે તે સ્વાભાવિક છે. સીઝફાયર પર ભારત અને પાકિસ્તાને સીધી વાત કરી હતી. જોકે મહત્વનું છે કે આ બાબતને લઈને હવે આગળના સમયમાં રાજનીતિ પણ તેજ થવાની છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. રાજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.